લાગે ત્યારે પ્રસંગ રૂડો લાગે એમ હું જઈને બે શબ્દ બોલ્યા હું પણ એ બોલવાના 2 મિનિટ હોય ની વાહે 15 દિનની મહેનત હોય અમારા મનોજભાઈ સોરઠિયા કરતા હોય છે એ મહેનતમાં મનોજભાઈની ટીમમાં રાજુભાઈ બોરખતરિયા હોય છે, હરેશભાઈ સાવલિયા હોય છે, મહેન્દ્રભાઈ લેરિયાના ઉપસરપંચ હોય છે, પરસોત્તમભાઈ, મુનેશભાઈ, આ બધી કહેવાનો ભાવાર્થ એ છે કે એક આખી વિશાળ ટીમ છે, એની બધાની પાસે અલગ અલગ પ્રકારની બહુ મોટી આવડત છે મેનેજ કરવાની. એટલે હું એકલો કઈ ડાયો છું ને હું જ બધું આવડે છે ને એટલે બધું થઈ જાય છે એવું નથી. હજારો જણાની ટીમ જયારે ભેગી મળીને એક કામ કરે છે ત્યારે એ કામ ક્રાંતિકારી કામ થઈ જાય છે. અને આવી ટીમ આખી અહીંયા આવી છે. હું એકલો નથી, હું તો નાનો માણસ છું. ગામમાં હાઠી વીણતા વીણતા કપા વીણતા વીણતા પાણી વાળતા વાળતા રાજકારણમાં આવ્યા, આઠે પગ્યા. મારું એમ કહેવાનું છે કે આમ આદમી પાર્ટીએ મને ઉમેદવાર બનાવ્યો છે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારનો. આ આખો વિસ્તાર એવો છે કે અહીંયા કહેવા જેવું કઈ છે જ નહીં. અહીંથી સમજીને જવાનું હોય ને બીજા જગ્યાએ જઈને કહેવાનું હોય વિસાવદર થી આ સંદેશો આવ્યો છે એમ. કેમ કે હું તો ભાવનગરનો છું, મારું વતન ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું ટીંબી ગામ છે. અને ખેતીવાડી કરતા ને ભણાય એટલું ભણતા ને વાડીએ વહી જતા. કઈક ગામમાં આવી ભાજપની સભા થતી હતી, ઓલા છોકરા ખૂણા ઉભા ને હું ઉભો રહેતો. ત્યાં રાજુભાઈ બોલ્યા ને એમ માઇકમાં તેદી કહેતા મિત્રો પ્લીઝ વિનંતી છે આવીને બેસી જાવ, સ્થાન ગ્રહણ કરો. ગ્રહણ કરતા ગયા, ઓરા આવતા ગયા આઠ થઈ ગયા. એ મારા નાનપણની વાત છે. વાડીએ ગયા હોય પાણી વાળવા, કોક બોલાવા આવે, હાલો ભાઈ ફલાણા કોક મોટા સાહેબ આવ્યા છે ને માણા બતાવવાનું છે. માણા બતાવવામાં જાતા એને તો અમારું તેમાં હિસાબ થોડો હોય. આપણે આવીને ઉભા રહ્યા હોય તો આપણે હિસાબમાં ન હોય. પણ અહીંયા પાણી વાળતા બે નાકામ મૂકીને જાય એટલે જલ્દી પૂરું ન થાય. ત્યાંની સભા પૂરી થાય પાછા જાય તો હોયું ન ગયું હોય, રેલ બેલ મૂકી દેવી ક્યારેક. હું આજે અહીંયા તમને વિનંતી કરવા આવ્યો છું કે એ ગામડાના નાના પરિવારના ખેડૂતના દીકરા તરીકે કામ કરતા તને બધાએ ગુજરાતના હજારો લોકોએ, માતા બહેનોએ, ખેડૂતોએ બધાએ પ્રેમ કરીને આશીર્વાદ આપીને અહીં પહોંચાડ્યો છે. ધારાસભ્ય બારાસભ્ય હોક ન હોવ પણ બે શબ્દો બોલવી તો પીએસઆઈ સાંભળવા પડે ને એના બાપાએ સાંભળવા પડે એવો તો તમે મન બનાવ્યો છે. હવે અહીંથી આગળ જવું છે. અહીં તો પહોંચી ગયા એ તમે જોવો છો, પણ અહીંથી જે થાય છે એ તો અમે કરીએ છીએ. પણ એની પડખે બેહીને કઈક બે શબ્દો બોલવી તો હારાના કાન ખુલવા હોય તો ખુલે. અહીંથી આઘું પડે. વિધાનસભામાં બાજુમાં બેઠો 3 ફૂટના ગાળે ત્યાં કઈક કહેવા માટે જગ્યા તમે મને કરી દો તો એના કાનમાં રાડ્યું નાખવાની થાય છે, સુધરી જાય નકર ઘર ભેગો બેસી દેવો છે. અહીંથી ગમે એટલું બોલવી ને ગાંધીનગર પહોંચતું નથી. અને બોલવામાં અમે કઈ બાકી નથી રાખતા. બોલવા જેવું બોલીએ ખેડૂત માટે, ગરીબો માટે, નાના માણા માટે. પણ બેરા થઈ ગયા છે. હવે બેરા માણાને કઈક સંભળાય એના માટેની અમારી કોશિશ છે. આજ તમે બધા વિચારો, હું તો શું કહેવાનો, પણ તમે વિચારો કે એક નાના માણસને, ગરીબ માણસને, ખેડૂત માણસને એ પોલીસ સ્ટેશન હોય કે મામલતદાર હોય કે વન વિભાગ વાળો હોય કે વીજળી વિભાગ વાળો હોય કેવું વર્તન કરે છે. સાચી વાત છે ખોટી વાત છે? ભાઈઓ નથી મૂકતા, હાથમાં આવ્યો નથી કે ખિસ્સા કાપી નાખું, ખોટા કેસ કરે, આજ આવજો કાલ આવજો, થાઈ કરી લેજો, નથી કરી દેવું, આટલા હજાર થશે આટલા હજાર થશે. એક ગરીબ માણસ, એક નાના માણસનું સાંભળવા વાળું અવડી મોટી સિસ્ટમની અંદર કોઈ નથી. હજારો મામલતદારો, હજારો પીએસઆઈઓ, લાખો કોન્સ્ટેબલો, એસપીઓ, કલેક્ટરો અવડો મોટી વ્યવસ્થા ઉભી કરી છે. પણ એક ગરીબ માણસનું સંભળાતું નથી તો અવડી મોટી વ્યવસ્થા કરવાની હું? અને એટલે અમે અવાજ લઈને નીકળ્યા છે કે થાક્યા વગર, હાર્યા વગર અને ભાજપ વાળાથી ડર્યા વગર હાલતું રહેવાનું છે. આ માં ખોડિયાર અને આ તમે બધા કાર્યક્રમને કઈક પોગાડશો એવી શ્રદ્ધાથી અમે હાલ્યા જ આવીશું કે ક્યારેક અમે કઈક પહોંચીને અવાજ ઉઠાવીશું. મને તો હું કઈ વિસાવદરા ઉમેદવાર બન્યો પહેલી વાર આવ્યો એવું નથી. પાટીદાર આંદોલન વખત થી આવ્યા છે અહીંયા, તો ત્યારના અલગ અલગ આ ગામમાં નહીં તો ઓલા ગામમાં કે પોલીસ સ્ટેશન ને મામલતદાર ઓફિસો તો કમાણીના કેન્દ્રો બની ગયા છે. કેમ કે બધા ખેડૂત, નાના માણા જાવ એટલે કાપી નાખવાની જ વાતો. આ સાચું છે ખોટું છે? ઝીણી આ પાડો વાંધો નહીં.
કાપી નાખવાના કેન્દ્રો. હવે હું કામ આવું થાય છે કે વન વિભાગ વાળા હોય કે પોલીસ વાળા હોય કે મામલતદારો હોય કે જીબી વાળા હોય, હું કામ આવું થાય કે રેઢા ભાળી ગયા છે કે આ બધાને ક્યાં કઈ વાહો છે? હું કામ? જેને મત આપો એ મહિનામાં વંડી ઠેકીને ઓલ કર, જેને મત આપો એ વંડી ઠેકી ગબ કરતી. મેં મારી ઉમેદવારી જાહેર થઈ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ રાખી હતી, ન્યાય કીધું તું, અહીંયા કહું છું, અને હજારો વિડીયો બન્યા છે, ભાજપ વાળાની મોકલ્યા છે. કીધું છે કે ગુજરાતમાં નહીં આખા ભારત દેશમાં ભાજપની અંદર કોઈ માયનો લાલ હોય તો પોલીસ થી, પૈસાથી, ગુંડાથી, ઈડી થી, સીબીઆઈ થી કે જેલ થી આ ગોપાલભાઈ ઇટાલિયન બીવડાવી બતાવે તો માનું તમે ભાજપ વાળો છે. જીતી ગયા એ વંડી ઠેકી ગયા, હારી ગયેલા એ તમારી સામે ઉભા છે. ચૂંટણી હાર્યા છે પણ હિંમત નથી હાર્યા. અમને ભરોસો છે કે આજને કાલ તમે મને કઈક જીતાડીને મોકલશો, તેથી બોલશું. કઈ પહેલી ચૂંટણી ઉભા રહી જીતી જાય તો જ તમે રૂડા રૂપાળા, એવું થોડું હોય. એક પરીક્ષા આપી નપાસ થયા, બીજી ઉભા છે, પેપર હેલું કાઢજો થોડું. મને વાંધો નથી, કદાચ આ બીજી પરીક્ષામાં ધારો ન કરે માં ખોડિયાર ને નથી બરાબર, તો મને એનો વાંધો નથી. હું તો લાંબી લડાઈ લડવા આવ્યો છું. પણ હજારો લોકોને પછી આ ભાજપ વાળા જે દમન કરે છે એ દમન વધતું જાય. એ વાત તમે સમજો કે આખા ગુજરાતમાં કેટલી હદે ગુંડાગીર્દી હાલે છે. આ પંથકમાં તમે જો, આમ આખા ગુજરાતની વાત છે, કઈ એમાં વિસાવદર ભેસાણમાં નવેસરથી છે એવું નથી. ગુંડાઓને કોઈ કઈ કહેવા વાળું નથી. એ ગામની નદીમાંથી રેતી કાઢે કે ટાસ કાઢે કે જે ધંધા કરવા હોય કરે, કોઈ પોલીસ કે કોઈ મામલતદારની હિંમત નથી ગુંડાને ફર કહી જાય. અને એક નાનો ગરીબ ખેડૂત આ ઉનાળો આવશે ને થોડીક ટાસ લેશે ત્યાં તો આખું ધાડું ઉતરશે, જાણે આતંકવાદી હાથમાં આવી ગયો એમ. હું કામ? રેઢા પાડી ગયા છે કે આની વાહે કોણ નેતા છે, આને કોણ બચાવશે, આનું કોણ, આપણે કે ને ઓલો ઉપરાણું લઈને કોણ આવશે આનું? એક વખત ઝાડુનું બટન ગોપાલભાઈ ઇટાલિયન દબાઈ દો પછી ઉપરાણું લઈને આવવું જ નહીં પડે એવું હમણાં કરી નાખ્યું બધા. હું એ વકીલ છું. મનોજભાઈ કીધું ને કે ભાઈ બાધી લઈએ બોલી લઈએ એક વલક વાત છે, પણ કોટે કોટે આવવાનું થાય ને તો ફાવવા ન દઈએ, અદાલતે આવવાનું થાય તો ફાવવા ન દે. એટલે તો અમારું હાલે છે. તેમ જોયું છે અમરેલીની એસપી ને મોઢા મોઢ બેહીને કહી દીધું ભાઈ શું છે તારે, અવડું વાંદરા જેવું મોઢું ખાઈ ગયું. હું કે દીકરીનો વરઘોડો કાઢ્યો અને બેફામ ઇજ્જત ઉછાળી એક સામાન્ય દીકરીનો શું ગુનો હોય? અને હું તો કહું હોય તો કઈ હું વરઘોડા કાઢવાના, બહેનોના દીકરીઓના સરકસ ભાડ્યા જ કોઈ દી આવું તો ગુંડા હોય તો ન કરે. હું ગયો અમરેલી એસપી ને હામા હામે ખુરશી બેહીને કીધું ભાઈ હું આ ધંધીના ચાલુ કર્યા. એસપી થઈ ગયો એટલે બાપાની પેઢી ખુલી ગઈ. કદાચ વિડીયો કોઈ જોયો હોય ન જોયો રામ જાણે. જોયું છે કોઈ નહીં. કીધું અવડું